રોલ ગુજરાતની અંદર ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ આજે યોજાઈ રહી છે। ખેડા જિલ્લાની અંદર પણ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ છે। ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ એટલે રાજકારણનું પ્રથમ પગથિયું। હૈદરાબાદ ગ્રામ પંચાયતની અંદર પણ આજે સરપંચ પદની ચૂંટણી છે। ત્યારે આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે હૈદરાબાદ ગ્રામ પંચાયતની આ પ્રાથમિક શાળાની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં મતદારો મતદાન માટે ઉમટી રહ્યા છે। આપણી પાછળ ઉભેલા યુવાધન પણ પોતાના મતદાનનો ઉપયોગ કરવાના છે। ત્યારે કહી શકાય કે હૈદરાબાદ ગ્રામ પંચાયતની અંદર ચૂંટણી પંચ દ્વારા પોલીસ તંત્ર દ્વારા ખૂબ જ ચુસ્ત બંદોબસ્ત સાથે આ મતદાન યોજાઈ રહ્યું છે। ગામની અંદર ચૂંટણીનો માહોલ બની રહ્યો છે। હૈદરાબાદ એટલે કે એક એવું ગામ કે જ્યાં તમામ કોમના લોકો એક સાથે રહે છે અને આજે જ્યારે ચૂંટણીનો માહોલ છે ત્યારે આપણે જોઈ રહ્યા છીએ ત્યારે સૌથી વિશેષ મહિલાઓ મતદાન કરવા આવી રહી છે। આ મહિલાઓ દ્વારા પોતાનો મતદાનનો ઉપયોગ કરી અને પોતાના ગામની અંદર સરપંચ તરીકે સારી વ્યક્તિ ચૂંટાય તે માટે પોતે ઉપયોગ કરી રહ્યા છે અને યુવાધન પણ પોતાના ભવિષ્યનો વિચાર કરી અને મતદાનમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યો છે। આવનારા દિવસોમાં આ મતદાનનું પરિણામ આવવાનું છે ત્યારે જોવું એ રહ્યું કે કોણ બાજી મારે છે આ હૈદરાબાદ ગ્રામ પંચાયતના સરપંચ પદે।